हेलो मित्रों, आज આપણે દ્વિતીય વિકલિત પરના એક્ઝામ્પલ ભણીશું। આગળના લેક્ચરમાં આપણે પ્રચલ વિધેયોનું વિકલિત કેવી રીતે મેળવવું એ ભણ્યા અને લઘુગુણકીય વિધેયોનું વિકલિત કેવી રીતે મેળવવું એની રીત પણ ભણ્યા। હવે આજે આ દ્વિતીય વિકલિત શોધવાના એક્ઝામ્પલ અહીંથી જોઈ શકો છો। એક્સરસાઇઝ 6 સુધી આપણે કમ્પ્લીટ કર્યા બાદ આજે એક્સરસાઇઝ 7 માં આ 21 એક્ઝામ્પલ આપણે ભણવાના છે। બધા દ્વિતીય વિકલિત શોધવાના એક્ઝામ્પલ છે। તો પહેલા સૌપ્રથમ દ્વિતીય વિકલિત શું છે એ હું તમને જણાવું। દાખલા તરીકે કોઈ વિધેય y f of x હોય, આનું x સાપેક્ષ વિકલન કરો એટલે dy by dx મળે f dash x। દાખલા તરીકે અહીંયા x ની 3 ઘાત હોય તો આનું વિકલન 3x વર્ગ થાય। હવે આનું ફરીથી વિકલન કરો એટલે આનું વિકલન આ વિધેયનું વિકલન એટલે d by dx, તો આનું વિકલન એટલે ફરીથી ડેશ, તો આનું વિકલન કરવાનું રહે તો આને દ્વિતીય વિકલિત કહેવાય। અને આ સિમ્બોલ છે d by dx of dy by dx, એને સંકેતમાં આપણે d2y upon dx2 વડે દર્શાવાય છે। અને આનું વિકલન કરો 2 આગળ એટલે 6x થાય। હજુ આ જે 6x મળ્યો, જો યાદ રાખો આ 6x છે, આનું હજુ ફરીથી x સાપેક્ષ આપણે વિકલન કરો તો d by dx વિકલન કરીએ x સાપેક્ષ, તો આનું વિકલન આને દર્શાવવા માટેનો સંકેત છે d3y upon dx3, અને આનું વિકલન 6x નું 6 થાય। તો આ વિધેયનું આ દ્વિતીય પહેલું વિકલન થયું, આ દ્વિતીય વિકલન થયું, આ તૃતીય વિકલન થયું। ફરીથી આનું વિકલન કરો એટલે ચતુર્થ કક્ષાનું વિકલન મળે। એ રીતે 1 by 1 વિકલન કરતા જાઓ, n કક્ષા સુધી તમે વિકલિત મેળવી શકો છો કોઈ પણ વિધેયનું, યાદ રાખો। એટલે દ્વિતીય વિકલિત કરવાની રીત એકથી એક વિકલન થઈ ગયા પછી ફરીથી વિકલન કરો તો દ્વિતીય વિકલિત મળ્યું કહેવાય। એ મળ્યા પછી એનું ફરીથી વિકલન કરો તો તૃતીય વિકલિત મળ્યું કહેવાય। તો અહીંયા આ બધા એક્ઝામ્પલમાં જે વિધેય આપેલા છે એના આપણે દ્વિતીય વિકલિત મેળવવાના છે, યાદ રાખો। તો હવે 1 by 1 એક્ઝામ્પલ આપણે લેતા જઈશું। સૌપ્રથમ પહેલેથી શરૂઆત કરીએ તો આ પહેલો એક્ઝામ્પલ છે। જો પહેલો એક્ઝામ્પલ y બરાબર, ધ્યાનથી જોજો, y બરાબર x³ પ્લસ 10x છે। આનું x સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન કરો એટલે આ dy by dx, આને મિત્રો y1 અથવા તો y ડેશ વડે પણ દર્શાવી શકાય છે, જે મેં વિકલનના ચેપ્ટરની શરૂઆતમાં સંકેત તમને સમજાવી દીધો હતો, યાદ રાખો। dy by dx લખો કે y1 લખો કે y ડેશ લખો, બધું એકનું એક જ છે। એટલે આપણે y1 અથવા dy by dx આ બે સંકેતનો મહત્તમ ઉપયોગ કરીશું। x³ નું વિકલન 3x² 10 નું sec²x। હવે આ વિધેય આ વિધેયનું x સાપેક્ષ ફરીથી વિકલન કરતા આનું ફરીથી વિકલન કરું એટલે d2y upon dx2 મળે। તો આનું વિકલન 6x પ્લસ sec² માં મિત્રો જુઓ કે આની અંદર બે વિધેયોનું સંયોજન છે, એટલે બંને વિધેયોના સંયોજનમાં પહેલા વર્ગવાળું પહેલા સૂત્ર મુજબ 2 sec x ઇન્ટુ ફરી પાછું આનું વિકલન sec નું બાકી એટલે sec x ઇન્ટુ 10x થાય,
યાદ રાખો આ વિકલન મળ્યું 2sec² થઈ જશે into 10x. તો આ y2 મળ્યું કહેવાય અને y2 વડે પણ દર્શાવી શકાય. દ્વિતીય વિકલિત મળી ગયું. જો ફરીથી સમજો કે આ એક્ઝામ્પલ હતો, પહેલા x સાપેક્ષ વિકલન કર્યું, વિકલિત મળ્યા પછી ફરીથી x સાપેક્ષ વિકલન કર્યું એટલે દ્વિતીય વિકલિત મળી ગયું. તો આ પહેલો એક્ઝામ્પલ. આ બધા જ એક્ઝામ્પલ અહીંથી 1 થી બધા 21 એક્ઝામ્પલ આવા છે. મિત્રો ખાસ યાદ રાખો, હું લગભગ શક્ય ત્યાં સુધી બધા જ એક્ઝામ્પલ તમને ગણાવવાનો પ્રયત્ન કરીશ. હવે તમે બીજો એક્ઝામ્પલ, આ પહેલો હતો, પહેલાનો જવાબ, હવે બીજાનો જવાબ. આ વિધેય આપેલું છે y બરાબર a sin x plus b cos x. હવે આનો આન્સર જુઓ. x સાપેક્ષ વિકલન કરતા આનું હું વિકલન કરું છું તો વિકલન કરતા y નું વિકલન dy by dx. અહીંયા a સહગુણક sin નું cos અને cos નું માઈનસ sin વિકલન થયું. ફરીથી x સાપેક્ષ વિકલન કરતા ફરીથી વિકલન કરું છું. આ જે છે એ પરિણામ નંબર 1 છે. યાદ રાખો, હવે આનું વિકલન ફરીથી કરું એટલે d2y/dx² ઇક્વલ ટુ cos નું માઈનસ sin થશે, sin નું cos થશે. આમાંથી માઈનસ કોમન લઈ લો તો અહીંયા કૌંસમાં જે વધે છે એ આ છે, જોઈ લો. તો પરિણામ 1 માંથી કિંમત મૂકી દો, કારણ પરિણામ 1 માંથી કિંમત મૂકતા y ને જમણી બાજુ ડાબી બાજુ લઈ આવો એટલે +y = 0. આ સાબિત થઈ ગયું મિત્રો. જોઈ લો, આ પરિણામ જે આપણે સાબિત કરવાનું હતું એ પરિણામ સાબિત થયું. આ બીજો એક્ઝામ્પલ. બધા જ એક્ઝામ્પલ આવા છે. એક એક્ઝામ્પલ તમે ખૂબ જ સરળતાથી ગણી શકો એવા એક્ઝામ્પલ છે. એટલે ખાસ યાદ રાખો. ત્રીજો એક્ઝામ્પલ જુઓ. હું તમને ત્રીજો એક્ઝામ્પલ અહીંયા ગણીને બતાવું છું. y બરાબર 3 e⁴x પ્લસ 2 e⁴3x. આ એક્ઝામ્પલ છે. આ આપણે સાબિત કરવું છે. આનું વિકલન કરો તો અહીંયા વિકલન કરતા આ 3 e⁴2x ઇન્ટુ આ 2x નું બાકી ઇન્ટુ 2 પ્લસ આ 2 e⁴3x ઇન્ટુ 3 એટલે આ 3 દુ 6 થશે. 3 દુ 6 કોમન લઈ લો એટલે આ 6e⁴2x આ 6e⁴3x. ચલો કોમન નથી લેતા dy/dx થયું. ફરીથી વિકલન કરો તો આ 6e⁴2x ઇન્ટુ 2 આવશે, 6e⁴3x ઇન્ટુ 3 આવશે કારણ કે આનું વિકલન બાકી હોય છે. દ્વિતીય વિકલિત મળી ગયું. આ પરિણામ 1 થયું, આ પરિણામ 2 થયું, આ પરિણામ 3 થયું. આ 6 દુને 12 કરી દેવાના એટલે આ થશે 12e⁴2x પ્લસ 6 કરીને 18e⁴3x. આ પરિણામ 3 થયું. હવે આપણે જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુ લઈ લો તો આપણે LHS લઈ લઈએ. LHS માં છે d2y/dx² -5 dy/dx. જોઈ લો, ધ્યાનથી જુઓ. આ d2 -5 dy/dx પ્લસ 6y તો પ્લસ 6y. હવે મિત્રો આમાં કિંમત મૂકી દો ઇક્વલ ટુ આ d2y/dx એટલે શું થાય 12e⁴2x 18e⁴3x -5 ગુણ્યા
dy by dx ની આ કિંમત મૂકો આ પરિણામ 2 માંથી 6 e raised to 2x plus 6 e raised to 3x plus 6y અહીંથી કિંમત મૂકો 3 e raised to 2x plus 2 e raised to 3x હવે આનું સાદુરૂપ આપો તો હવે જરા ધ્યાનથી જુઓ કે આ કેટલા છે 12 e raised to 2x આનો ગુણાકાર જુઓ આનો ગુણાકાર 6 5 30 e raised to 2x અને આનો ગુણાકાર 6 3 18 તો 18 + 12 30 e raised to 2x minus 30 e raised to 2x તો 0 થઈ ગયું એટલે આ 0 સાદુરૂપ આપવું હોય તો એક સ્ટેપ આપી શકાય 12 e raised to 2x 18 e raised to 3x 30 e raised to 2x 6 5 30 ફરીથી e raised to 3x 18 e raised to 2x વત્તા 12 e raised to 3x હવે તમે ધ્યાનથી જુઓ તો આ e raised to 2x આ 30 અને આ 30 ઉડી ગયા આ ત્રણે ઉડી ગયા પછી ચેક કરો 18 અને આ 12 30 અને આ 30 આ પણ ઉડી ગયા તો is equal to 0 is equal to RHS તો પરિણામ સાબિત થઈ ગયું મિત્રો આ જે ત્રીજો એક્ઝામ્પલ છે આપણે સાબિત કર્યો હવે એક્ઝામ્પલ નંબર 4 પણ હું તમને દર્શાવી રહ્યો છું અહીંયા જોજો ધ્યાનથી એક્ઝામ્પલ 4 y બરાબર sin ઇન્વર્સ x x સાપેક્ષ વિકલન કરો એટલે y નું વિકલન y1 sin ઇન્વર્સ નું 1/√1 - x² એટલે આનો ગુણાકાર કરો આવું થશે આનું ફરીથી x સાપેક્ષ વિકલન કરો તો અહીંયા આ પદ અને આ પદનો ગુણાકાર છે ચોકડી ગુણાકાર કરતા તો અહીંયા ગુણાકારના નિયમ વિના વિકલન થાય જ નહીં અગાઉ પણ મેં તમને વારંવાર સમજાવ્યું છે કે જ્યારે બે વિધેય વચ્ચે ગુણાકારનો સંબંધ હોય ત્યારે ગુણાકારના નિયમ વિના વિકલન થાય નહીં યાદ રાખો ખાસ હવે ગુણાકારનો નિયમ તો પહેલું અચળ એટલે આ અચળ લઈ લઈએ અને y1 નું વિકલન y2 થાય પ્લસ બીજું અચળ લઈ લઈએ આનું વિકલન તો આની અંદર વિકલન કેવી રીતે થાય જો આની અંદર બે વિધેય છે પહેલા આ મૂળનું વિકલન પછી અંદરનાનું વિકલન તો પહેલા મૂળ એટલે રૂટનું વિધેય વિકલન 1/2 રૂટનું વિકલન થઈ ગયું હવે અંદરનાનું -2x ફરી સમજો બે વિધેય વચ્ચે ગુણાકારનો સંબંધ છે બે ગુણાકારનો નિયમનો ઉપયોગ કરતા પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન ઇઝ ઇક્વલ ટુ 1 અચળ પદ હોવાથી 0 હવે યાદ રાખો આ 2 ઉડી જાય છે હવે તમે આનો લસા લઈ લો રૂટ ઇન્ટુ રૂટ એટલે રૂટ જતું રહ્યું ઇન્ટુ y2 માઈનસ 2 ઉડી ગયા છે એટલે xy1 અને આ રૂટ ને ચોકડી ગુણાકારમાં 0 સાથે ગુણી દો તો આવો જવાબ હશે ચેક કરો આવો હોવો જોઈએ ચેક કરો સાબિત કરવાનું ક્યાં ગયું આ ચોથો એક્ઝામ્પલ આપણે ગણતા હતા આ સાબિત કરવાનું છે જોઈ લો કમ્પ્લીટ એક્ઝામ્પલ ખતમ બધા જ એક્ઝામ્પલ આવા છે એકદમ સરળ સ્વરૂપના એક્ઝામ્પલ છે મિત્રો બે વખત માત્ર સાદું વિકલન જ કરવાનું છે એના સિવાય આની અંદર આ દાખલાઓમાં બીજું કશું નથી યાદ રાખો બહુ મજા આવે એવા દાખલાઓ છે એ જ પ્રમાણે હવે આ 5 જો આ વિકલન સાદું છે dy by dx તો 2x + 3 થાય
ધ્યાનથી જુઓ પાંચમો એક્ઝામ્પલ y બરાબર x² + 3x + 2 x સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન કરો એટલે dy/dx 2x + 3 આનું ફરીથી વિકલન કરો તો dy/dx 2x નું 2 આ જવાબ દાખલો પૂરો. તો અહીંયા આ પાંચમો એક્ઝામ્પલ ખતમ. હવે છઠ્ઠો એક્ઝામ્પલ આ નંબર 6 y બરાબર x ની 10 ઘાત આપેલી છે. આ છઠ્ઠો એક્ઝામ્પલ જુઓ ધ્યાનથી dy/dx બરાબર 10x ની 9 ઘાત ફરીથી વિકલન કરો d2y/dx². તો આ 9 આગળ આવશે 10 * 9 90 x⁸ આ જવાબ. આવા એક્ઝામ્પલ અહીંયા રહેલા છે યાદ રાખો. હવે સાતમો એક્ઝામ્પલ આ સાતમો આ જુઓ x * cos x બરાબર છે. હવે x * cos x એટલે બે વિધેયનો ગુણાકાર થયો. બે પદ વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ગુણાકારના નિયમ વિના વિકલન થાય જ નહીં. આપણે બધા જાણીએ છીએ. ખાસ યાદ રાખો. તો નિયમનો ઉપયોગ કરું. પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન એટલે આ આવ્યું -x sin x + cos x. હવે આનું ફરીથી વિકલન કરો તો આ માઈનસ અહીંયા પણ બે વિધેયના ગુણાકાર અહીંયા એટલે પહેલું અચળ બીજાનું વિકલન એટલે sin નું cos વત્તા બીજું અચળ sin x ગુણ્યા 1 વત્તા cos નું માઈનસ sin x. તો હવે આનું સાદુરૂપ આવ્યું -x cos x sin x sin x એટલે -2 sin x. તો d2y/dx² આ દ્વિતીય વિકલિત મળ્યું. યાદ રાખો આ થયું. હવે હું આઠમો એક્ઝામ્પલ ગણીશ. તો આઠમો એક્ઝામ્પલ અહીંયા જરા ધ્યાનથી જોઈ લેજો. એક્ઝામ્પલ 8 log x છે log x. તો log નું વિકલન 1/x ફરીથી વિકલન કરો 1/x નું -1/x². જવાબ એક્ઝામ્પલ ખતમ. આ આઠમો એક્ઝામ્પલ. હવે નવમો ગણીએ તો અહીંયા નવમો એક્ઝામ્પલ x³ * log x. હવે અહીંયા ગુણાકારનો નિયમ મૂકો કારણ કે આ ગુણાકારના નિયમ વિના વિકલન થાય જ નહીં. બે પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે આ પહેલું અચળ બીજાનું વિકલન 1/x બીજું અચળ ઇન્ટુ પહેલાનું વિકલન 3x². એટલે આનું સાદુરૂપ આપો એટલે x² થયું. આ 3x² * log x થયું. જોઈ લો આનું ફરીથી વિકલન કરો તો x² નું 2x વિકલન થાય 3 એમને. હવે આ બે વિધેયનો ગુણાકાર છે. બે પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે આ ગુણાકારના નિયમમાં પહેલું અચળ બીજા ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું અચળ ગુણ્યા પહેલાનું વિકલન થાય x² છે આટલાનું જગ્યા 3 તો આગળ લઈ લીધા છે x² નું 2x આવું થશે. એટલે અહીંયા દ્વિતીય વિકલિત આવે છે કેટલું આ 2x પ્લસ આમાંથી x જાય એટલે 3x આનો નાનો ગુણાકાર આ 1x ઉડે એટલે 3x પ્લસ આ 2x ગુણ્યા 3 એટલે 6x ઇન્ટુ log x. આ આપણને જવાબ મળે છે. યાદ રાખો આ નવમો એક્ઝામ્પલ માત્ર ગુણાકારના નિયમનો ઉપયોગ. એ જ રીતે તમે આ 10મા એક્ઝામ્પલમાં આ વિધેય અને આ વિધેય વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ગુણાકારનો નિયમ મૂકો વિકલન કરો જે મળે એનું ફરીથી વિકલન
જવાબ આવશે. એ જ રીતે 11મો આ પણ બે વિધેય વચ્ચે ગુણાકારનો નિયમ મૂકો જવાબ આવશે. આ 12મો એક્ઝામ્પલ હમણાં આપણે આ ભણ્યો y બરાબર sin ઇન્વર્સ x એની જેમ 12મો એક્ઝામ્પલ હું તમને ગણીને બતાવું છું. તો y બરાબર દ્વિતીય વિકલિત આપણે મેળવવું છે tan ઇન્વર્સ x છે એટલે આ થયું tan ઇન્વર્સ x. આનું વિકલન 1/1 x સ્ક્વેર. હવે ફરીથી હું વિકલન કરું છું મિત્રો. જો આ ભાગાકારનો નિયમ છે અથવા આને આમ લખાય 1 x સ્ક્વેર ની -1 ઘાત. તો આમાં બે વિધેય થયા. એક ઉપરનું સંયોજન આ ઉપરનું અને આ અંદરનું. પહેલા ઉપરનું વિધેય લો તો ઘાત આગળ એટલે -1 આગળ અને 1 x સ્ક્વેર -1 એટલે -2 ગુણ્યા એટલે ઉપરના વિધેયનું વિકલન થઈ ગયું. હવે અંદરનું તો આ 1 નું 0 અને x સ્ક્વેર નું 2x. તો આનું સાદુરૂપ આપીએ તો 2x અપોન આ માઈનસ છે જ આગળ -2x અપોન 1 x સ્ક્વેર હોલ સ્ક્વેર. તો આ મળ્યું દ્વિતીય વિકલિત. આ જવાબ યાદ રાખો આ 12મો. એ જ રીતે હવે 13મો એક્ઝામ્પલ તમને એક અડધી મિનિટના એક્ઝામ્પલ છે મિત્રો. બહુ જ મજા આવે એવા દાખલાઓ છે. માત્ર તમારે ગણતરી કરવા બેસવાની જ જરૂર છે. થોડી ધીરજ રાખવાની જરૂર છે. 13મો એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ જો ધ્યાનથી આ નંબર 13. હવે log of log x. તો આની અંદર બે વિધેયો છે. આ એક આ બે વિધેયોનું સંયોજન છે. એટલે પહેલા આ log નું વિકલન 1 log x ગુણ્યા પછી આનું 1 x. તો આ મળ્યું 1 x log x. ફરીથી વિકલન કરીએ તો અહીંયા જુઓ 1 આ જે છે એ 1 x log x. એટલે ભાગાકારનો નિયમ છેદ એટલે x log x અંશનું વિકલન 0 માઈનસ અંશ એટલે 1 છેદનું વિકલન. તો છેદનું વિકલન છે ગુણાકારનો નિયમ થાય એટલે પહેલું અચળ ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું અચળ ગુણ્યા પહેલાનું વિકલન અપોન છેદ સ્ક્વેર. ફરીથી આ સ્ટેપને સમજીએ મિત્રો. ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ છીએ. ફરીથી x સાપેક્ષ વિકલન કરતા હવે ભાગાકારનો નિયમ છેદ અચળ અંશનું વિકલન 1 અચળ હોવાથી 0 માઈનસ અંશમાં 1 હોવાથી અચળ છેદનું વિકલન. પણ છેદનું વિકલન કરતી વેળાએ ખાસ ધ્યાન રાખો બે પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. એટલે ગુણાકારનો નિયમ એપ્લાય કર્યો. પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન અપોન છેદ સ્ક્વેર. એટલે આ પદ મળશે. આ બંને ઉડી ગયા એટલે 1 રહેશે 1 log x. એટલે આ માઈનસ આવશે 1 log x અંશમાં છેદમાં x log x હોલ સ્ક્વેર. તો આપણું દ્વિતીય વિકલિત આવું મળ્યું. જો સિમ્પલ સાદું વિકલન છે બધામાં. એટલે યાદ રાખો અહીંયા બે વિધેયોનું સંયોજન હોવાથી એનું વિકલન કર્યું. ફરીથી પાછું વિકલન કર્યું. એ જ રીતે 14મા એક્ઝામ્પલમાં પણ પહેલા sin નું વિકલન થશે પછી log નું થશે. સંયોજન છે બે વિધેયોનું. સૌપ્રથમ ઉપરના વિધેયનું અને પછી અંદર વિકલન થઈ ગયા પછી ફરીથી વિકલન કરો એટલે તમને જવાબ મળશે. એટલે આ 14 એક્ઝામ્પલ આપણે જોયા. હવે એનાથી આગળ આપણે જોઈશું.
15મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. આ 15મો એક્ઝામ્પલ 5 cos - 3 sin છે. 5 cos x - 3 sin x. હવે આનું વિકલન કરો. શું આવે? cos નું માઈનસ sin એટલે આ sin 3 sin નું cos x થયું. આનું ફરીથી વિકલન કરો એટલે -5 એમને sin નું cos -3 એમને અને cos નું sin માઈનસ આગળ એટલે પ્લસ થઈ જાય. આ પ્લસ sin x. હવે જરા ધ્યાનથી જુઓ તો આમાંથી માઈનસ કોમન કાઢો. 5 cos x -3 sin x. હવે આ મૂળ પદ આવલી જુઓ. આના બરાબર તો y છે એટલે આ એ જ છે. આની જગ્યાએ પરિણામ એકમાંથી કિંમત મૂકો એટલે y ને ડાબી બાજુ લઈ જાઓ એટલે તમારે અહીંયા સાબિત થશે d2y/dx2 y 0. આ સાબિત થયું જે આપણે સાબિત કરવાનું હતું મિત્રો. જોઈ લો આ આપણે સાબિત કરવાનું હતું. આ આપેલું હતું. આનું બે વખત વિકલન કર્યું એટલે ઓટોમેટિક સાબિત થયું. કશું જ કરવાની જરૂર ના રહી. બધા જ દાખલાઓ આવા છે. એકદમ સરળ દાખલા, ખૂબ મજા કરાવે એવા દાખલાઓ છે. માત્ર વિકલનના સૂત્રો યાદ હોવા જોઈએ અને વિકલન કરવાની પદ્ધતિથી તમે પરિચય હોવા જોઈએ. ખાસ યાદ રાખો આટલી વસ્તુ હોવી જોઈએ. હવે એક્ઝામ્પલ આવશે 16મો. y બરાબર cos ઇન્વર્સ x. આ 16 એક્ઝામ્પલ. હવે એનું પહેલા તો આપણે વિકલન કરીએ તો આનું વિકલન -1/√1 - x² થયું. આનું આપણે ફરીથી વિકલન કરીશું. ફરીથી વિકલન કરતા પહેલા હું આને આમ લઈ જાઉં છું 1 - x². આને હું y1 લખું છું અથવા dy/dx લખું છું. dy/dx -1. ફરીથી વિકલન કરો તો આ પદ અને આ પદ વચ્ચે ગુણાકારનો સંબંધ. ગુણાકારનો સંબંધ હોવાથી ગુણાકારના નિયમ વિના વિકલન થાય જ નહીં. આપણે જાણીએ તો ગુણાકારનો નિયમ એપ્લાય કરો. પહેલું અચળ આ અચળ ઇન્ટુ બીજાનું વિકલન આ બીજાનું વિકલન વત્તા બીજું અચળ ગુણ્યા પહેલાનું વિકલન. તો પહેલા આમાં સંયોજન છે બે વિધેયનું. આ ઉપરનું રૂટનું પહેલા થાય પછી અંદરના પદનું થાય એટલે રૂટનું 1/2 રૂટ 1/2 રૂટ આ થયું. હવે અંદરનાનું -2x થાય અને -1 અચળ પદ હોવાથી 0 થાય. આમાં -2 ઉડી ગયા. બાકી જે પદ વધ્યા એ પદને હવે આપણે શું શોધવાનું છે જોઈ લો. d2y/dx² ને માત્ર y ના પદ તરીકે દર્શાવો એટલે આપણે આને સૂત્રનો કર્તા બનાવવો પડે. એટલે આને સૂત્રનો કર્તા બનાવવા માટે હું સૌપ્રથમ બીજા પદને જમણી બાજુ લઈ જાઉં. માઈનસ છે પ્લસ થઈ જશે એટલે x/√1 - x² dy/dx આટલું રહેશે. x/√ અને dy/dx જમણી બાજુ લઈ ગયા. આ રૂટ ને આના છેદમાં લઈ જાઓ અને d2y/dx² x/1 - x² ગુણ્યા હવે આ dy/dx ની આમાંથી કિંમત મૂકો એટલે -1/√1 - x². એટલે આ જે મળશે એ હું એને લખું છું d2y/dx² -x/1 - x²
રેઝ ટુ 3/2 જો આ રૂટ છે એટલે 1/2 ઘાત કહેવાય, આની 1 ઘાત કહેવાય, આધાર સરખા, ઘાતાંકનો સરવાળો, આ 1/2 + 1 એટલે 1 ને અડધો દોઢ 3/2 ઘાત થઈ. હવે આને ધ્યાનથી ફરીથી જુઓ કે આ d2y/dx ને y ના પદ તરીકે દર્શાવો. તો આ જે પદ આવ્યું માત્ર x માં આવ્યું, તો x ની આપણે કિંમત મૂકવી પડે. એટલે હવે સમજાવો, આ પરિણામ નંબર 1 કહી દો. તો અહીંયા હવે પરિણામ 1 પરથી y બરાબર cos ઇન્વર્સ x હોવાથી x બરાબર cos y થાય. આ કિંમત આમાં મૂકો. તેથી d2y/dx² is equal to minus x ની જગ્યાએ cos y છેદમાં 1 minus x ની જગ્યાએ cos y અને raised to 3/2 is equal to minus cos y છેદમાં 1 minus cos square એટલે sin square. તો sin square ની raised to 3/2 2 ગયા એટલે sin cube y થાય. એટલે આ આવ્યું minus cot y cos upon sin અને 1 upon sin square એટલે cos x square y. તો આ આપણે d2y/dx² એટલે કે દ્વિતીય વિકલિતને માત્ર y ના પદ તરીકે આ y વાળા જ પદ છે જોઈ લો. આ એક્ઝામ્પલ પૂરો થયો. આખો એક્ઝામ્પલ જોઈ લો, શાંતિથી જોઈ લો, એક સ્ટેપ જોઈ લો. ખૂબ જ અગત્યનો દાખલો હોવાથી બધા જ એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ. અહીંયા કિંમત મૂકવી પડે મિત્રો, યાદ રાખો, ભૂલાય નહીં. પરીક્ષામાં જો 1 સેકન્ડે યાદ ન આવ્યું તો આખો એક્ઝામ્પલ ગયો એવું તમારે સમજવું. હવે 17મો એક્ઝામ્પલ આપણે જોઈએ અને હું દૂર કરું છું. જો 17મો એક્ઝામ્પલ y બરાબર 3 cos of log x plus 4 sin log x. આ પરિણામ 1 છે. આ આપણે સાબિત કરવું છે. આને હું પરિણામ નંબર 1 આપી દઉં છું. હવે આનું x સાપેક્ષ વિકલન કરું છું. તો y નું y1 આ થયું 3 cos નું minus sin અને પછી પહેલા cos નું પછી log નું upon x plus 4 sin નું cos અને log નું upon x થયું. હવે ચોકડી ગુણાકાર કરો. આ બંને પદનો લસા લો. લસા x આવશે. x ને ડાબી બાજુ ગુણી દો. x y1 બરાબર જે પદ આવશે એમ લખો. હવે આનું ફરીથી x સાપેક્ષ વિકલન કરો. તો આનું વિકલન હવે અહીંયા ખાસ ધ્યાન રાખો મિત્રો, આ બે પદ છે અને એની વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો ગુણાકારના નિયમ વિના વિકલન થાય જ આપણે જાણીએ છીએ. તો ફરીથી હવે એનું વિકલન કરીએ. તો પહેલું અચળ, બીજાનું વિકલન y1 નું વિકલન y2 પ્લસ બીજું અચળ ગુણ્યા પહેલાનું વિકલન 1 ઇક્વલ ટુ sin નું cos. આ સંયોજિત વિધેય છે. ફરી બતાવી દઉં તમને કે આ બે વિધેયોનું સંયોજન છે. તો પહેલા sin નું cos, પછી log નું upon x, પછી આ cos નું minus sin અને આ log નું upon x. ફરી x લસા લઈ ડાબી બાજુ ગુણી દો
એટલે x2y2 પ્લસ xy1 આનો લસા લીધો x અને એ x ને આની સાથે ગુણ્યા ઇક્વલ ટુ આમાંથી માઈનસ કોમન કાઢો 3 cos log x પ્લસ 4 sin log x. હવે મિત્રો જરા ધ્યાનથી જુઓ આ પદ છે એ મૂળ રકમ જ છે જોઈ લો પરિણામ એની કિંમત y છે તો મૂકી દો એની કિંમત y એટલે ઇક્વલ ટુ -y ને જમણી બાજુ લઈ જાઓ એટલે તમને આ પદ મળશે અને આ આવું સાબિત કરવાનું હોવું જોઈએ. ચેક કરો અહીંયા જુઓ કે આ પદ આ 17મો એક્ઝામ્પલ આ સાબિત કરવાનું છે જરા ચેક કરો સાબિત કર્યું તો એ જ પ્રમાણે 18 19 20 આટલા એક્ઝામ્પલ છે બધા એક્ઝામ્પલ એ જ પ્રમાણે સાબિત કરવાના છે. ચલો હું તમને સાબિત કરીને બતાવું. થોડી ધીરજ રાખો, બિલકુલ ઉતાવળ ન કરો, કંટાળો નહીં અને એની દરેક પ્રોસેસમાં રસ લો. 18મો એક્ઝામ્પલ હવે હું તમને ગણી બતાવું છું. જો 18 એ e raised to mx b e raised to nx પરિણામ એક થયું. આપણે આ સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? એની LHS લઈ લો y2 minus m y1 minus n y1 આ છૂટું પડી પ્લસ mn આ સાબિત કરવાનું છે. હવે આની અંદર મારે જરૂર છે y1 ની અને y2 ની. આ ત્રણ મને આમાંથી મળશે. y તો આપેલો જ છે, અહીંયા y ની જરૂર નથી. y ની જરૂર નથી, y1 ને y2 ની જરૂર છે. એટલે પહેલા હું આને વિકલન કરું. ચલો a e raised to mx નું e raised to m into mx નું બાકી. જો આ હું તમને બતાવું. આ e raised to પછી આ અંદરનાનું તો ઉપરના પદનું વિકલન કર્યું, અંદરનાનું બાકી mx નું m થાય. m હું આગળ લઈ લઉં છું, સહગુણક છે એટલે એ રીતે આમાં n આગળ લઈ લઉં છું એટલે e raised to nx. આ પરિણામ 2 થયું. ફરીથી વિકલન કરો એટલે તમને y2 મળશે. y2 ચલો આ m a અને e raised to mx into mx નું બાકી m થાય. m ગુણ્યા m વર્ગ કરી દો. સમજાશે ને ડાયરેક્ટ? હવે એવી રીતે આ પ્લસ n b e raised to nx ગુણ્યા n આ n ને આની સાથે ગુણી દો એટલે વર્ગ કરી દો. હવે તો આટલું આવડવું જોઈએ. આ પરિણામ 3 થયું. આ LHS લીધી એમાં y2 ની કિંમત મૂકો. y2 એટલે જો m2 a e raised to mx plus n2 b e raised to nx minus હવે m આને ગુણ્યા m કરો my1 તો y1 ની કિંમત મૂકો ને એને માઈનસ m વડે ગુણો તો અને માઈનસ m વડે બધાને ગુણો તો માઈનસ. અને આ મારા બંને હાથ ધ્યાનથી જુઓ. આ y1 ને હું માઈનસ m વડે ગુણું તો આ માઈનસ m y1 મળે. એ હું અહીંયા લખી રહ્યો છું માઈનસ m એટલે માઈનસ m સ્ક્વેર થઈ ગયું a e raised to mx અને માઈનસ m n b e raised to nx થયું. હવે આનો વાર માઈનસ n વડે ગુણવા અને માઈનસ n વડે ગુણો તો માઈનસ n
માઈનસ આ n વડે ગુણો એટલે n સ્ક્વેર b e રેઝ ટુ nx. ચલો આની કિંમત મૂકી પ્લસ, હવે પ્લસ mn પ્લસ mn. રકમ ચેક કરી લેજો એકવાર ફરીથી પ્લસ mn કરો. mn y છે કે નહીં ચેક કરી લઈએ એક જ મિનિટમાં. mn y છે, રકમમાં ભૂલ છે અહીંયા. mn into y કરો ઇક્વલ ટુ 0. આ સુધાર લેજો એટલે mn અહીંયા y ની કિંમત મૂકો. y એટલે એ આ y ને mn વડે ગુણી દો ડાયરેક્ટ એટલે આ શું થશે mn a e રેઝ ટુ mx પ્લસ mn b e રેઝ ટુ nx. આટલું થયું. હવે જરા જુઓ તો આમાં આ m² એ આ બે પદ ઉડી ગયા. જોઈ લો અમે અંડરલાઈન કર્યા આ અને આ ઉડી. પછી n² વાળું પદ, એક પદ આ છે n² વાળું પદ અને એક આ પદ, આ બંને ઉડી ગયા. જોઈ લો પછી બાકી રહે છે a. એક આ પદ જોઈ લો આને જો અને mnb આ બે ઉડી ગયા. તો બાકી કયા રહ્યા એ જરા ધ્યાનથી જુઓ તો mna આ બે ઉડી ગયા એટલે is equal to 0 is equal to RHS. તો આમ આપણું પદ કયું હતું y2 minus m plus n y1 plus mny. અહીંયા y છે into y કરી દેજો, બે y લખ્યા equal to 0. આ સાબિત થયું. દાખલા એકદમ સહેલા છે મિત્રો. હવે ફરીથી આને એકવાર સમજીએ કે આ y બરાબર આપેલું હતું, y બરાબર આપેલું હતું, x સાપેક્ષ વિકલન કર્યું, y1 મળ્યું, ફરીથી વિકલન કર્યું, y2 મળ્યું. જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુ લીધી. એમાં y2 y1 અને y ત્રણેયની આ y છે પાછળ મેં લખ્યો તો એ ત્રણેયની કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું. બધા પદ ઉડી ગયા ઇક્વલ ટુ 0 સાથે. ખાલી સાદુરૂપ સિવાય આમાં કશું નથી મિત્રો. યાદ રાખો એટલા સરળ દાખલા છે, તમે કલ્પના ન કરો એટલા સહેલા દાખલાઓ છે. એ જ પ્રમાણે હવે અહીંયા હું તમને 19નો એક્ઝામ્પલ પણ ફટાફટ 1 મિનિટમાં તમને ગણીને હું બતાવી રહ્યો છું. તમને કોન્ફિડન્ટ આવી જાય કે દાખલા કેટલા સરળ છે. આ 19મો 500 e રેઝ ટુ 7x પ્લસ 600 e રેઝ ટુ -7x. હવે આનું વિકલન કરો તો આ 7x સોરી આ 500 e રેઝ ટુ 7x ટુ e રેઝ ટુ 7x ઇન્ટુ 7 પ્લસ 600 e રેઝ ટુ -7 ઇન્ટુ -7. આમાંથી 7 કોમન કૌંસમાં ફરી પાછું 500 e રેઝ ટુ 7x. આમ ન રહેવાનું કઈ જરૂર નથી. ફરીથી વિકલન કરો y2 આ y1 ને તમે dy/dx લખો તોય વાંધો નથી. આને d2y dx2 લખો, બંને સંકેત છે. આનું વિકલન કરો એટલે આ 500 e રેઝ ટુ 7x આ 7 હતા અને આ 7x નું વિકલન એટલે ગુણ્યા 7 પ્લસ ફરી આ 600 e રેઝ ટુ -7 ઇન્ટુ -7 હતા અને આનું ફરીથી વિકલન -7. તો આનો ગુણાકાર 49, આનો ગુણાકાર 49. આ બંને કોમન કાઢી લો એટલે 49 કોમન. 500 e રેઝ ટુ 7x 600 e રેઝ ટુ -7x. પરંતુ
જરા ધ્યાનથી જુઓ તો આ મૂળ રકમ y જ છે, જોઈ લો, આ જોઈ લો, અને તો એની કિંમત મૂકી દો y, એટલે આ થશે 49y. તો મિત્રો જોઈ લો કેટલા સરળ દાખલાઓ છે, કેટલી સરળતાથી ગણી શકાય છે એ તમે જુઓ, ધ્યાન રાખો. બહુ જ સહેલા દાખલા છે, અતિ સહેલા દાખલા છે. સાબિત કરવાના દાખલા, દ્વિતીય વિકલિત શોધવાના દાખલા, બહુ જ મજાના એક્ઝામ્પલ છે, મજા આવશે ગણો. હવે એ જ રીતે માની લો કે આ 20 અને 21 આ બંને એક્ઝામ્પલ એવા છે, જોઈ ફટાફટ બતાવી દઉં છું તમને, એમાં પણ તમને ડાઉટ ન રહે બિલકુલ ક્યાંય પણ. એટલે હવે જરા જુઓ ધ્યાનથી. 20 e raised to x into x plus 20 equal to 1. x સાપેક્ષ વિકલન કરો. આ બે વિધેયનો ગુણાકાર છે, એટલે પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન ઇક્વલ ટુ 0. આવું થયું. હવે e raised to x કોમન લઈ લો તો 1 plus x plus 1 એટલે x plus 2 થશે. આવું થયું. હવે is equal e raised to y છે, e raised to x એટલે e raised to y છે, એટલે આપણે ફરીથી જોઈ લો, પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન ઇન્ટુ dy by dx equal to 0. હવે e raised to dy by dx ને કરતા બનાવવો છે, e raised to y x plus 1 બીજું પદ એમને આ e raised to y ને ડાબી બાજુ લઈ આવો, એટલે અહીંયા તમને dy by dx મળશે, e raised to y ઉડી જશે, એટલે -1/x plus 1 વધે. આ dy by dx મળ્યું એટલે y1 મળ્યું. હવે ફરીથી વિકલન કરો, d2y dx2 equal to minus આ -1/x. જો 1/x નું વિકલન કરો તો -1/x2 થાય, તો આ માઈનસ આગળ લખ્યું. હવે આટલું વધ્યું 1/x, તો એનું વિકલન -1/x2, અહીંયા x ની જગ્યાએ આવશે, એટલે ઇઝ ઇક્વલ ટુ આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 1/x plus 1 હોલ સ્ક્વેર થઈ ગયો. હવે આ પરિણામ એકમાંથી કિંમત મૂકો તો આ બંને બાજુ વર્ગ કરો, તો આ થયું dy by dx હોલ સ્ક્વેર, એટલે આ d2y dx સ્ક્વેર માઈનસ dy by dx હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 0. આવું પરિણામ હશે, ચેક કરો. આ આવી ગયું, જો સાબિત થયું. એટલે આ એક્ઝામ્પલ ખૂબ સરળ છે. હવે છેલ્લો 21મો એક્ઝામ્પલ પણ હું તમને અહીંયા બતાવી રહ્યો છું. 21મો y બરાબર સ્ક્વેર છે, અને આવું સાબિત કરવાનું છે. સાબિત કરવાનું યાદ રાખવાની જરૂર નથી, ઓટોમેટિક આવશે, ચિંતા ના કરો. વિકલન કરતા જાઓ, તમારે જે પ્રોસેસ કરવાના છે તે. ચલો વિકલન, પહેલા ઘાતનું ઉપરના પળનું, તમને ઉપરના પળ બે બતાવી દઉં. આ ઉપરનું પળ વર્ગવાળું અને આ અંદરનું મેં વર્ગનું વિકલન કર્યું બે આગળ, અને ઘાતમાં એક ઘટાડો tan ઇન્વર્સ નું 1/1 plus x square. ચોકડી ગુણાકાર કરો એટલે x square plus 1 into y1 2 tan inverse x.
ફરીથી વિકલન કરો. અહીંયા ગુણાકારનો નિયમ, પહેલું અચળ, બીજાનું વિકલન, બીજું અચળ, પહેલાનું વિકલન 2x = 2, tan ઇન્વર્સ નું વિકલન 1/1 + x². આનો લસા લો તો 1 + x² નો વર્ગ કરો into y2 અને ગુણ્યા આ પ્લસ 2x આ હજુ આની સાથે ગુણાશે એટલે 1 + x² y1 એમને = 2. આવું પદ હોવું જોઈએ. ચેક કરો, અહીંયા ચેક કરીએ આપણે. જો x² + 1 હોલ સ્ક્વેર into y2 + 2x x² + 1 y1 = 2 સાબિત થઈ ગયું. એક મિનિટના એક્ઝામ્પલ છે મિત્રો. તો આટલા સરળ દાખલા, આ ખાલી થોડાક નમૂનાના 15-20 દાખલા જે તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 5.7 માં અને ઉદાહરણમાં, આ 4 ટેક્સ્ટ બુકના ઉદાહરણ છે અને આ 5.7 સ્વાધ્યાયના દાખલા છે. આવા પ્રેક્ટિસ વર્કમાં ભરપૂર એક્ઝામ્પલ છે પ્રેક્ટિસ કરવા માટે. માત્ર આટલા જ દાખલાઓ ગણીને બેસી ના રહેશો. તમે પ્રેક્ટિસ વર્ક ખોલો, તમારી પાસે જે પ્રેક્ટિસ વર્ક હોય એ BS શાહ પ્રકાશનની હોય, ગોલ્ડન પ્રકાશનની હોય, મોડર્નની હોય, દર્પણ હોય, યોગી હોય પ્રકાશન હોય, જેનિથની હોય, જે પ્રેક્ટિસ વર્ક હોય બધામાં દાખલા એક જ સરખા અને ભરપૂર માત્રામાં ગણતરી સાથે દાખલાઓ ગણીને આપેલા છે. તમારે કોઈની જરૂર નથી. કોઈ સ્ટેપ ના સમજાય તો હું બેઠો છું, તમે મને કહો, હું તમને એક એક્ઝામ્પલ ગણતરી સાથે સરળ રીતે જે પ્રેક્ટિસ વર્કમાં ગણીને આપેલો છે એ રીત ના સમજાય તો હું તમને એ રીત સરળ પદ્ધતિમાં ગણતરી કરીને બતાવીશ. પણ તમે પ્રેક્ટિસ કરો, આળસ ના કરશો. ગણિત એ ભણવાનો વિષય છે, વાંચવાનો નથી. યાદ રાખો, આ વિડીયોને તમે ખાલી પિક્ચરની જેમ જોઈ રહેશો, કોઈ જ ફાયદો નથી, કોઈ જ ફાયદો નથી. પણ તમે મગજથી એક સ્ટેપને સમજતા જશો, ગણતા જશો તો જ આવડશે, નહીતર નહીં આવડે. યાદ રાખો. એટલે આ 21 એક્ઝામ્પલ ગણી આ લેક્ચર, આ પીરિયડ આપણો પૂર્ણ કરીએ છીએ. 10મો લેક્ચર પૂરો કર્યો. હવે આપણે 11મા પીરિયડમાં બાકીના આના જેવા બધા મિક્સ દાખલાઓ જોઈશું. તો હવે પછી આપણે મળીશું આવતીકાલે 11મા લેક્ચરમાં. ત્યાં સુધી આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ જારી રાખો. બરાબર? લગે રહો દાખલાઓ ગણવામાં.